નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। કારેલીબાગ વિસ્તારમાં જે ચેપી રોગ હોસ્પિટલ આવેલું છે ત્યાં ભૂવાનો જે સિલસિલો છે તે દેખવામાં આવ્યો છે। અહીં પહેલા પણ એક ભૂવો પડ્યો હતો, ફરીથી આ જે ભૂવો છે તેનું નિર્માણ થયું છે। તમે જોઈ શકો છો દર્શક મિત્રો, વારંવાર આ જે ભૂવો છે તે પડતો હોય છે, પરંતુ જે કોર્પોરેશનના જે વારંવાર અહીંના સ્થાનિકો દ્વારા રજૂઆત કરવામાં આવી, પરંતુ આ જે રજૂઆત છે તે સાંભળવામાં નથી આવતી। અને આજે તમે ભૂવો જોઈ શકો છો, જે કારેલીબાગ ચેપી રોગ હોસ્પિટલ આવેલું છે ત્યાં આ ભૂવાનું નિર્માણ થયું છે। સાથે સામાજિક કાર્યકર કમલેશભાઈ પણ આક્ષેપ કરી રહ્યા છે। વારંવાર વડોદરા શહેરમાં જે ભૂવા પડતા હોય છે તેને લઈને જે લોકોને હેરાન પરેશાન થવું પડે છે, સાથે જે તેમની ગાડી છે તે પણ આ ભૂવામાં ખાટકે છે। અને આ જે મુખ્ય માર્ગ કહેવામાં આવે છે કારેલીબાગ વિસ્તાર, અને કારેલીબાગ વિસ્તારમાં જે ચેપી રોગ હોસ્પિટલ આવેલું છે ત્યાં આ જે ભૂવાનું નિર્માણ થયું છે। વારંવાર રજૂઆત કરવામાં આવી છે, પરંતુ આ જે રજૂઆત છે તે સાંભળવામાં નથી આવતી। અહીંના સ્થાનિકો દ્વારા પણ આપણી સાથે વધુ વાતચીત કરવા સામાજિક કાર્યકર કમલેશભાઈ પરમાર છે, તેમની સાથે વાત કરીશું। કમલેશભાઈ, શું કહેશો? વારે ઘડીએ વડોદરા શહેરમાં ભૂવા પડતા હોય છે અને કારેલીબાગ વિસ્તારમાં ફરી એકવાર ભૂવાનું જે નિર્માણ છે તે થયું છે। ચોક્કસથી વડોદરા શહેરમાં આવેલ જે ચેપી રોગ વિસ્તાર છે, જે કારેલીબાગ વિસ્તારમાં આવેલો છે, આ વિસ્તારમાં અવારનવાર ભ્રષ્ટાચારના ભૂવા પડી રહ્યા છે। અહીંના સ્થાનિક કોર્પોરેટરો, ધારાસભ્યો ધ્યાન નથી આપી રહ્યા। સાથે જે કહેવાય છે કે ચેપી રોગ પાસે પણ જયારે ટૂંક સમય પહેલા જે ભ્રષ્ટાચારનો ભૂવો પડ્યો હતો, 3 મહિના સુધી એ ભ્રષ્ટાચારનો ભૂવો યથાવત જોવા મળ્યો હતો। આજે ફરીથી એક નવા ભ્રષ્ટાચારના ભૂવાનું નિર્માણ થયું છે। એટલે ખાસ કરીને સ્થાનિક કોર્પોરેટરો, ધારાસભ્ય, સાથે સાથે વોર્ડ ઓફિસર, આ તમામ લોકોની કામગીરી પર અનેક સવાલો ઉભા થાય છે। સાથે સાથે કાર્યપાલક ઇજનેરોની બદલી કેમ નથી થતી, આ મત મોટું કૌભાંડ ચાલી રહ્યું હોય તેમ પણ લાગી રહ્યું છે। સાથે જે કહેવાય છે કે જે આ ભ્રષ્ટાચારના ભૂવા પડે છે, આની અંદર કંઈક ને કંઈક જે તે કોન્ટ્રાક્ટરોને ઇજારો આપવામાં આવે છે। આ કોન્ટ્રાક્ટરોની નિષ્કાળજીના કારણે આ ભ્રષ્ટાચારના ભૂવા પડી રહ્યા છે, અને કોન્ટ્રાક્ટરો જે પેટા કોન્ટ્રાક્ટરોને કામગીરી આપે છે તેના કારણે જે ભ્રષ્ટાચારના ભૂવા પડતા હોય છે, અને જ્યારે જે કામગીરી કરવામાં આવે છે, આ કામગીરી પણ જે તકલાદી મટીરિયલ વાપરવામાં આવે છે, હલકી ગુણવત્તાનું મટીરિયલ વાપરવામાં આવે છે, જેના કારણે આ ભ્રષ્ટાચારના ભૂવા પડે છે। આજે પણ તમે જોઈ શકો છો જે ચેપી રોગ વિસ્તારની અંદર જે ફૂટપાથ પણ નથી, ફૂટપાથને કારણે પણ ઘણી વખત અકસ્માતો થતા હોય છે। આ રોડ પર જે સ્કૂલો આવેલી છે અને અહીંથી અવારનવાર નાના ભૂલકાઓ, જે સ્કૂલ ઓટો રિક્ષા પણ અહીંયા ગાડીથી પસાર થતી હોય છે, અને અવારનવાર અહીંયા ગાડી અકસ્માતના બનાવો બને છે। છતાં પણ જે કહેવાય છે કે વોર્ડ ઓફિસર, સાથે સાથે કાર્યપાલક ઇજનેર, આ તમામ લોકો ધ્યાન નથી આપી રહ્યા। અને આ જે ભ્રષ્ટાચારના ભૂવા પડે છે, આ ભૂવાની અંદર જો કદાચ કોઈ પડવાથી મૃત્યુ થશે, કોઈને ઈજા થશે, તો વડોદરા મહાનગરપાલિકા દ્વારા જે વળતરની જોગવાઈ પણ કરવી જોઈએ તેવી અમારી અપીલ છે। આ જે ભૂવો પડ્યો છે, દર્શક મિત્રો, વારે ઘડી આ જગ્યા પર જે ભૂવો છે તે પડતો હોય છે। પહેલા પણ રજૂઆત કરવામાં આવી, પરંતુ આ જે ભૂવાનું જે કામગીરી છે તે બરાબર થતી નથી। જે આના કોન્ટ્રાક્ટર હોય તેની બેદરકારી ચોક્કસપણે લાગી રહી છે। અને આ જે મુખ્ય માર્ગ છે, આજે કોર્પોરેશન ને અંદર જે આવતા હોય છે, કેટલાક પ્રાઇવેટ કોન્ટ્રાક્ટરો આડેધડ ખોદકામ કરી રહ્યા છે, અને આડેધડ ખોદકામના કારણે જે તે કેબલો જમીનની અંદર નાખ્યા હોય છે, અને એના કારણે આ ભ્રષ્ટાચારના ભૂવા પડતા હોય છે। સાથે સાથે પાણી પુરવઠા વિભાગ હોય, ડ્રેનેજ પુરવઠા વિભાગ, ડ્રેનેજ શાખા હોય, આ તમામ લોકો પોતાની મનમરજી પ્રમાણે આડેધડ ખોદકામ કરતા હોય છે, જેના કારણે વડોદરા શહેરના નગરજનોના ટેક્સના વેરાના રૂપિયા ખોટી દિશામાં વપરાય છે। એટલે ખાસ કરીને હું આપના ન્યૂઝના માધ્યમથી અપીલ કરું છું કે વડોદરા શહેરની અંદર જે જગ્યાઓ પર ભ્રષ્ટાચારના ભૂવા પડે છે એનું મુખ્ય કારણ એક જ છે કે પાણી પુરવઠા હોય, ડ્રેનેજ શાખા હોય, સાથે સાથે જે પ્રાઇવેટ કોન્ટ્રાક્ટરો આડેધડ કેબલો નાખવાના કારણે જયારે પુરાણ કરવાનું હોય છે, ખોદ્યા પછી પુરાણ કરવાનું હોય છે, પુરાણ કર્યા બાદ તેની અંદર પાણી છાંટવાનું હોય છે, અને જે કપચી મેન્ટલ નાખવાની જરૂર છે, પરંતુ આડેધડ જયારે મેન્ટલો નાખી અને જે કહેવાય છે પુરાણ કરતા હોય છે, માટી નાખીને પુરાણ કરતા હોય છે, જેના કારણે ભ્રષ્ટાચારના ભૂવા પડી રહ્યા છે। એટલે હું આપના ન્યૂઝના માધ્યમથી વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર સાહેબ, દિલીપ રાણા સાહેબ, ચેરમેન સાહેબ, સાથે સાથે મ્યુનિસિપલ જે મેયર શ્રી, આ તમામને હું અપીલ કરું છું કે દરેક વિસ્તારોની અંદર વોર્ડ 1 થી 19 વોર્ડના તમામ જે ધારાસભ્યો હોય, કોર્પોરેટર હોય, સાથે સાથે જે વોર્ડ ઓફિસર હોય, આ તમામને સૂચના આપવામાં આવે। કારણ કે વડોદરા શહેરનું નામ ખડોદરા નગરી નામ પડ્યું હોય, આ વડોદરા શહેર માટે શોભા નથી આપતું। અને વડોદરા શહેરની અંદર જયારે ભ્રષ્ટાચારના ભૂવા પડે છે, તો આ ભૂવાના પુરાણ પાછળ પણ લાખો રૂપિયાનો ખર્ચો કરવામાં આવે છે, અને કોન્ટ્રાક્ટરોને ફાયદો કરવાનું ષડયંત્ર રચ્યું હોય, ત્યારે હું આપના મીડિયા માધ્યમથી ફરીથી અપીલ કરું છું કે આ જે પૈસા જે લોકો ટેક્સ વેરા ભરે છે
એને સાચી દિશામાં ઉપયોગ થાય અને આવા કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવામાં આવે, અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવે અને વડોદરા શહેરની અંદર એક દાખલો બેસાડવામાં આવે તેવી અમારી ખાસ માંગણી છે. વડોદરા શહેરમાં વારે ઘડીએ જે ભૂવાનો સિલસિલો છે તે યથાવત રહેતો હોય છે અને ખાસ કરીને કોર્પોરેટર હોય કે કોર્પોરેશનના જે તમામ જે અધિકારી છે તેમને ખાસ કરીને ધ્યાન રાખવું જોઈએ. તમે જોઈ શકો છો આ જે ભૂવો છે તે પડ્યો છે અને સામાજિક કાર્યકર જે કમલેશભાઈ પરમાર છે તે પણ ભૂવાની અંદર જતા રહ્યા છે, પરંતુ આ જે કહેવામાં આવે ભ્રષ્ટાચારનો જે ભૂવો છે તમે જોઈ શકો છો જે કામગીરી છે તે બરાબર નથી થતી, તેને લઈને આ જે ભૂવાની વારે ઘડીએ વડોદરા શહેરમાં ભૂવા પડતા હોય છે અને આ જે મુખ્ય માર્ગ કહેવામાં આવે છે કારેલીબાગ વિસ્તારનો અને ત્યાં જ ચેપી રોગ હોસ્પિટલ આવેલું છે અને ત્યાં જ આ ભૂવાની જે ભૂવો પડ્યો છે વારે ઘડીએ અહીંના સ્થાનિકો પણ રજૂઆત કરે છે, પણ આ જે રજૂઆત છે તે સાંભળવામાં નથી આવતી. કોર્પોરેશનના અધિકારીઓએ કોર્પોરેટરોએ ખાસ કરીને ધ્યાન રાખવું જોઈએ. સામાજિક કાર્યકર કમલેશભાઈ દ્વારા પણ આક્ષેપ કરવામાં આવ્યા હતા જે આજુબાજુના જે સોસાયટીના લોકો છે, સાથે સ્કૂલ આવેલી છે, પરંતુ આ જે ભૂવાની જે કામગીરી છે તે બરાબર નથી થતી. તેને લઈને વાડે ઘડીએ વડોદરા શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં જે ભૂવા છે તે પડતા હોય છે. હવે જોવાનું રહ્યું કે આ જે ભૂવાની કામગીરી ક્યારે થશે. હું કમલેશ જોશી, સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા.